षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। जो આપણે સત્તા સ્વરૂપ ગ્રંથમાં સર્વજ્ઞ ભગવંતોના સ્વરૂપ, એમની સર્વજ્ઞતા, એમની વીતરાગતા અને એમની સર્વજ્ઞતા થકી આપણને ભવ્ય જીવોને, ત્રણેય લોકના प्राणी मात्र ने आत्म बने परमात्मा हो, शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में। तो आओ आत्मा थी परमात्मा बनवानो धर्मोपदेश, देशना धर्म देशना तत्वबोध આપણને મળે છે। વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં તો સાક્ષાત જિનેન્દ્ર ભગવંતોનો તો વિરહ છે અને વર્તમાનમાં વિદેહ ક્ષેત્રમાંના ભાગ્ય ખુલ્લા છે કે ત્યાંના જીવોને સાક્ષાત એક નહીં, બે નહીં, 20 તીર્થંકરોનો યોગ મળી રહે છે। સમોશરણ સ્તુતિ હિંમતભાઈએ દ્વારા લખેલી, એમાં એક બહુ સરસ વાત છે। ભરતે ભાગ્યન આકાળે મહાભાગ્ય વિદેહનું, કે ભરત ક્ષેત્રમાં તો ભાગ્ય ન રહ્યો, પણ મહાવિદેહ ક્ષેત્રમાંના જીવોનો સાક્ષાત અહોભાગ્ય ઉદયમાં આવેલો છે। હવે આપણે આ પરિસ્થિતિમાં પણ એમની ગેરહાજરીમાં પણ શાસ્ત્રોની ઓથે, જીનવાણીની ઓથે, જીનવાણીમાં તો આપણી પાસે સાક્ષાત જ છે ને, બરોબર। जिनवाणी को जिन देव से कमती न समझना, जिनवाणी को जिन देव से कमती न समझना, अग्नि व जलाशय को कभी नाही दिखाना, अनुभव के रसास्वाद से लिखा अरे भव्यो, अनुभव के रसास्वाद से लिखा अरे भव्यो, जिनवाणी को रखना अरे भव्यो संभाल के। हे भव्य जीवो, માં જીનવાણીને તમે સંભાળીને રાખો। ક્યાં સંભાળીને રાખો? કબાટમાં? હા, કબાટમાં નહીં, પોતાના હૈયે। ખ્યાલમાં આવ્યું? સમજાણું? ભાવે રહે મારે હૈયે, બોલીએ કે નહીં આપણે? હા, મારા ભાવમાં રહે, મારા હૈયે રહે। હા, જીનવાણીના વાયરાઓ મને હંમેશને માટે હા વાગે। કેવું બધું બોલીએ છીએ આપણે? હા, સિમંદર મુખથી ફૂલડા ખરે, એની કુંદ કુંદ ગૂંથે માળ રે, જીન જીની વાણી ભલી રે। જો આ પંક્તિ યાદ કરતો હતો હું,
સ્યાદવાદ કેરી સુવાસે ભરેલો જીન જીનો કારનાદ રે જીન જીની વાણી ભલી રે. આમ અંદરમાંથી આમ આપણને થવો જોઈએ. હા, સ્યાદવાદ કેરી સુવાસે ભરેલો. તમે વિચાર કરો, જેને સ્પ્રેમાં હજી મજા આવતી હોય, શું કહેવાય? સ્પ્રેમાં જઈને હજી મજા આવતી. સૂંઘવાનું તો અહીંથી હોય ને, નાકથી હોય ને, પણ રૂના પૂમડા ક્યાં મૂકીએ છીએ આપણે? મને આ 40-50 વર્ષમાં આનું ભેદ જ્ઞાન હજી સુધી નથી થયું કે સૂંઘવાનું નાકથી હોય છે અને પૂમડા કાનમાં શા માટે ભરીએ છીએ. કંઈક સમજાણું? સ્યાદવાદ કેરી સુવાસે ભરેલો જીન જીનો કારનાદ રે જીન જીની વાણી ભલી રે. જો આ પંક્તિ, હેડે હજો મારા ભાવે હજો મારા ધ્યાને હજો જીન વાણી રે. શું આગળ? જીન 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 સી મંદર મુખથી ફૂલડા ખરે એની કુંદ કુંદ ગૂંથે માળ રે જીન જીની વાણી ભલી રે. જો ધ્યાન આપજો, બહુ તમને રોમાંચ થશે હું જે અર્થ કરવા માગું છું. બહુ ધ્યાનથી. સપત્નીક વિરાજેલા ભવ્ય જીવો, ધ્યાનથી સાંભળો. બરાબર? હૈડે હજો, પહેલો પોઈન્ટ કયો કીધો? હૈડે હજો. આમ મારી તરફ જોજો. હૈડે હજો મારે ભાવે હજો. હૈડે હજો મારે ભાવે હજો તો મારા ધ્યાને હજો. 3 પોઈન્ટ સમજાણા? કેમ કે હૈડે જ ન હોય તો ભાવે ક્યાંથી આવે? અને ભાવે જ નહીં આવે તો ભગવાન ક્યાંથી થાય? ધ્યાનમાં ક્યાંથી આવે? વિચાર આવે છે કોઈ દી? આપણે આ સ્તુતિ બોલીએ છીએ હંમેશા. હા, હૈડે હજો મારે ભાવે હજો મારે ધ્યાને હજો દિન રાત રે જીન જીની વાણી ભલી રે. જીનેશ્વર દેવની વાણીના વાયરા. શેના વાયરા? જીનેશ્વર દેવની વાણીના વાયરા વાજો મને દિન રાત રે. આહા, મને દિન રાત વાગો, દિન રાત વાગો. આની કલ્પના, આ કવિની કલ્પના આપણે કહી ન શકીએ, એટલી અદ્ભુત છે. હા, તો પણ એ હૈડે હોય તો ભાવે આવે, ને ભાવે હોય તો ભગવાન બનવા માટે ધ્યાનમાં બેસે. હા, ભવનો ભય જેને લાગી જાય ભગવાન બનવા તૈયાર થાય. તૈયાર થઈને મંદિર આય ભગવાન બનવા તૈયાર થાય. સમજાય છે? હા, તો મંદિરે આવવાના ભાવ તો થવા જોઈએ ને. મંદિરે આવશો તો ભગવાન થવાના ભાવ થશે. હા, એ તો ક્યાંથી થાય? એટલે આ હું તમને પ્રેરણા આપું છું કે આ સત્તા સ્વરૂપમાં જે સર્વજ્ઞ સ્વભાવનો જે મહિમા ગાયો છે, તો એ સર્વજ્ઞ સ્વભાવ સાક્ષાત તો નથી, પણ જીનબિંબ સ્વરૂપે તો છે ને આપણી પાસે. તો એ જીનબિંબનો મહિમા કેવો, કોણ એવો ભાગ્યશાળી છે જીનબિંબની આરાધના ઉપાસના કરે છે. મારે આપ સૌને આની આજે વાત કરવી છે. બરોબર? નાટક સમયસાર ચતુર્દશ ગુણસ્થાન અધિકાર, પહેલો, બીજો, ત્રીજો, 3 છંદની હું વાત કરું છું. સાંભળો. જીન પ્રતિમા જીન સારખી નમે બનારસી તાહી જાકી ભક્તિ પ્રભાવ સો કીનો ગ્રંથ નિવાય. આ તો મંગલાચરણ વાળો છંદ છે. એટલે આમાં તો જિનેન્દ્ર ભગવંતોનો મહિમા કરી બનારસીદાસજી કંઈક અલૌકિક વાત કરે છે. જેમની ભક્તિ પ્રભાવે
આ ગ્રંથની મેં રચના કરી છે એમ કહે છે. જો હવે શું કહે છે આગળનો છંદ. જાકે મુખ દર્શસો ભગત કે નૈનની કો, જેના દર્શન થકી, દર્શન કરનારની આંખોમાં, જાકે મુખ દર્શસો ભગત કે નૈનની કો. આપણે ભગવાનની સામે જ્યારે હોઈએ છીએ ત્યારે કરોડપતિ નથી હોતા, આપણે પૈસાવાળા નથી હોતા, સમજાય છે? અને પૈસાવાળા હોઈએ તોય ભૂલી જવાનું હોય ભગવાનની સામે. આપણે કોઈ ડૉક્ટર નથી હોતા, આપણે તો ત્યાં ભવજીવ હોઈએ છીએ. હા, ભગવાનની સામે જ્યારે આવીએ ત્યારે વકીલ સાહેબ કોઈ વકીલ નથી હોતા. અરે ચક્રવર્તી નથી હોતો ત્યારે, જ્યારે ભગવાનની સામે આવે ત્યારે તો ભગત જ હોય છે. तुम हो पूज्य पुजारी हूँ मैं, यह भेद करूँगा स्वाहा, बस अभेद में तन्मय होना और सभी कुछ स्वाहा. એના માટે હોય છે ત્યાં. હા, नाथ तुम्हारी पूजा में सब स्वाहा करने आया, तुम जैसा बनने के कारण शरण तुम्हारी आया. મને તો ઘણી વખત વિચાર આવે, થોડોક વિચિત્ર વિચાર આવે. વિચિત્ર મને એમ થાય કે સાંજે નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે 8 વાગે બેસી જવાય, આખી રાત ભક્તિ, આખી રાત આરાધના, સવારે 5 વાગ્યા સુધી આપણે. એને કવિ સંમેલન તો ન કહેવાય, પણ સામાયિકનું સંમેલન કરવાનું મન થાય ઘણીવાર. પારાયણ હા, આવો આનંદ આવે આપણને. આવી ભક્તિ અદ્ભુત વાતો છે બધી આ. હા, તો કહે છે જાકે મુખ દર્શસો ભગત કે નૈનની કો, સ્થિરતા કી બાની વડે. આ બહુ સરસ શબ્દ છે. સ્થિરતા કી બાની વડે એટલે સ્થિરતાનો રંગ ચડે. એટલે ભગવાનની સામે જઈને બેઠા હોય તો જગતના બધા સંકલ્પ વિકલ્પોથી અળગા થઈએ કે નહીં. હા, ઓમ જય 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 નિસ્સહી નિસ્સહી નિસ્સહી. હા, જગત માત્રથી આપણી દ્રષ્ટિ હટી જાય. તો કહે છે સ્થિરતા વધે એમ કહે છે. જાકે મુખ દર્શસો ભગત કે નૈનની કો, સ્થિરતા કી વાણી વડે ચંચલતા વિનસી. ઉપયોગની ચંચળતા હટી જાય. મુદ્રા દેખી કેવલી કી મુદ્રા યાદ આવે જહાં. વાહ, આ ગજબની પંક્તિ છે. મુદ્રા દેખી કેવલી કી મુદ્રા યાદ આવે જહાં. ઓહો, આ મુદ્રા જોઈને, જીન પ્રતિમામાં શાંત મુદ્રા જોઈને કેવલી કી મુદ્રા યાદ આવે. મુદ્રા દેખી केवली की मुद्रा याद आवे जहाँ, जाके आगे इंद्र की विभूति दिसे तिनसी. तिनसी એટલે તણખલા. અરે જેની સામે ચક્રવર્તીની સંપદા ઇન્દ્રનો ભોગ પણ તણખલું લાગે. જાકો જસ જપત પ્રકાશ જગ હૃદય में, सोई शुद्ध मति होई हुति जो मलिनसी. कहत बनारसी सुमहिमा प्रगट जाकी, सोहे जिन की छवि सुविद्यमान जिनसी. सोहे जिन की छवि सुविद्यमान जिनसी. હું હવે આનો અર્થ વાંચું છું, સાંભળો. कविवर कहते हैं, हे आत्मन, जिनेन्द्र देव की प्रतिमा को देखते ही भक्त के नेत्रों की चंचलता दूर हो जाती है और नेत्र तथा चित्त की स्थिरता बढ़ जाती है. कहने का अभिप्राय है कि जिन प्रतिमा का रूप इतना मनोहारी होता है कि भक्त सब सुध बुध खोकर टकटकी लगाकर देखता ही रह जाता है. इतना ही नहीं,
मंदिर जी में विराजमान जिन मुद्रा को देखकर समो शरण में विराजित साक्षात केवली परमात्मा की मुद्रा का स्मरण हो आता है, जिनके दर्शन के सामने मनुष्य का वैभव तो दूर, इंद्र का बहुमूल्य और अपार वैभव भी तिनके के समान तुच्छ प्रतीत होता है। यह है भक्ति की पराकाष्ठा। शू कीधु? यह है भक्ति की पराकाष्ठा। जिनेंद्र देव के गुणों का वर्णन करने से मोह का अंधकार दूर होता है और हृदय ज्ञान के प्रकाश से जगमगा उठता है। जो बुद्धि अभी तक मलिन थी, अर्थात पर के प्रति आकर्षित थी, जो बुद्धिनी मलिनता એટલે શું? पर के प्रति आकर्षित थी। जो बुद्धि मलिन थी अर्थात पर के प्रति आकर्षित थी, मोह राग देश आदि विकारी भाव में लिप्त थी, वही बुद्धि जिन भक्ति से अर्थात जिनेंद्र देव के गुणानुवाद से निर्मल और स्वयं की ओर आकर्षित होती है। बनारसीदास जी कहते हैं कि जिन प्रतिमा की ऐसी महिमा प्रत्यक्ष प्रकट है, जिनकी सुंदर छवि सुविद्यमान अर्थात समोशरण में विराजित तीर्थंकर परमात्मा के समान शोभायमान है। जो मंदिर में जे विराजमान भगवानी कोण छे कि साक्षात जेवा विद्यमान छे एवी ज एमनी छवि छे। जो जीव भावपूर्वक, शरत केवी मूकी? द्रव्यपूर्वक नहीं, द्रव्यपूर्वक એટલે ફિઝિકલી नहीं, भावपूर्वक એટલે मेंटली, मानसिक रीते, बरोबर? भावथी, भावपूर्वक एक बार जिन प्रतिमा के दर्शन करता है वह स्वयं ही कल्याण के मार्ग पर अग्रसर होता है। हाँ, समता पाठ पढ़ाती है। समझाणो शू कीधु? समता पाठ पढ़ाती है, ध्यान की याद दिलाती है। समझाणो? जिनेंद्र भगवंतनी छवि जोईने समता समता समता, शांति शांति शांति। આપણા લોક વ્યવહારમાં પણ આપણને ઘણા એવા જીવો ભટકાતા હોય જેને જોઈને આપણને શાંતિ વળે, જેને જોઈને આપણને સાતા વળે, જેને જોઈને આપણને સમાધાન વળે। કેટલાક એવા હોય છે જેને જોઈને ન હોય એવી નવી સમસ્યાઓ સામે ઊભી થઈ જાય। હા, કેટલાકને જોઈએ તો ન હોય એવો ટેન્શન આવી જાય। હા, चंचलता न हो तो चंचलता आवी जाए। अने केटलाकनी शांत मुद्रा, सौम्य स्वभाव, बोलवामां गळपन, बोलवामां मिठास, हाँ समझाय छे, ख्याल में आवे छे। एम जिनेंद्र भगवंतनी प्रतिमा शांत शांत शांत, समता पाठ पढ़ाती है, ध्यान की याद दिलाती है। आवी अद्भुत जिन बिंब, जिन प्रतिमानो महिमा दर्शन माटे, आत्मदर्शन माटे करवानी बात आ नाटक समय सारमा करी छे। हवे एक छंद आपणे बाकी राखीए, त्रीजो छंद। ए बहु सरस मजानो छंद छे। भव्य जीव जेनी भवनी अल्प स्थिति होय, भवनो किनारो नजीक आवेलो होय, तेज जीव जिन बिंबनी आराधना अने उपासना करे छे एवी वात एमां आवशे। एनी चर्चा आपणे आवतीकाले लेशुं। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है।
वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।